હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ બધાને. આપણે વધારાના સ્વાધ્યાયમાં દાખલો નંબર 5.32 પહોંચ્યા હતા. બુક દરેક પાસે હોવી જોઈએ. બુકની અંદર રકમ બરાબર જુઓ. આ ટાઈપના દાખલાઓ છે એ જાહેર પરીક્ષાઓમાં, કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણી બધી વખત ફેરવીને પૂછાતા હોય છે, એટલે ધ્યાનથી જોજો. વ્યવહારિક દાખલો છે આ બિલકુલ. અને ગામડામાં જે લોકો રહેતા હોય એને તો આ તરત જ ખબર પડી જશે. જુઓ, તમને આકૃતિ આપેલી છે, એમાં બે દળ આપેલા છે. એક તો જાણે કે બ્લોકનું દળ આપેલું છે. 50 કિલોગ્રામનો માણસ છે. માણસનું દળ છે એ 50 કિલોગ્રામ છે. બ્લોકનું દળ છે સ્મોલ m એ 25 કિલોગ્રામ છે, બરાબર. અને તેથી બ્લોક નું વજન બરાબર W બરાબર mg બરાબર 25 ગુણ્યા 10 બરાબર 250 ન્યૂટન તથા માણસ નું વજન બરાબર કેપિટલ M ઇન્ટુ G, એને આપણે F નામ આપી દઈએ, બરાબર 50 ગુણ્યા 10 બરાબર 500 ન્યૂટન. હવે શું એને કીધું છે? આ બ્લોકને બે જુદી જુદી રીતે તે ઉંચકી રહ્યો છે. હવે તમને બધાને ખબર છે કે પહેલાના સમયમાં આપણા ઘરે પાણી ના આવતું, કૂવામાંથી આપણે પાણી લેવા માટે જવું પડતું. ત્યારે કૂવાની અંદર હાંડો, ગાગર કે ડોલ એ ડાયરેક્ટ નાખવાને બદલે, જો તમને ખ્યાલ હોય તો કૂવા ઉપર એક ગરગડી હોય અને ગરગડી ઉપરથી આપણે દોરડું ફિટ કરતા હોય અને આપણે આમ ખેંચતા હોય, બરાબર. એટલે ગરગડી ઉપર થઈને આવે અને ડાયરેક્ટ માં તકલીફ પડે કે ગરગડીમાં તકલીફ પડે? તો કે ડાયરેક્ટ લેવામાં વધારે તકલીફ પડે. કદાચ તમે અંદર વયા જાઓ, રાઈટ. એમનેમ આપણને ખ્યાલ આવે, વગર ગણતરીએ ખબર પડે, પણ આપણે ગણતરી કરીને સાબિત કરવાનું છે બાળકો, બરાબર. તો પહેલી સ્થિતિમાં માણસ અહીંયા છે, માણસ મેં દોરેલો નથી. આ માણસ ડાયરેક્ટ ઉપર આવે છે, મતલબ આ બ્લોક ડાયરેક્ટ ઉપર આવે છે માણસ દ્વારા, અને અહીંયા માણસે ગરગડી ઉપર દોરડું ફિટ કરીને બ્લોકને ઉપર લેવાનો પ્રયત્ન કરે છે, બરાબર. તો બે જુદી જુદી રીતે ઉંચકી રહ્યો છે. બે કિસ્સામાં માણસ વડે તળિયા પર કેટલું ક્રિયાબળ લાગશે, બરાબર. તો આકૃતિ એ મુજબ તળિયા પર લાગતું ક્રિયાબળ બરાબર F વત્તા W બરાબર 500 વત્તા 250 બરાબર 750 ન્યૂટન. શું કામ એવું બને? કારણ કે જ્યારે માણસ આ બાજુ નમશે ત્યારે બ્લોક છે એનું પોતાનું દળ છે એ 25 કિલોગ્રામ છે. એટલે કે આ બ્લોકને પૃથ્વી એના તરફ ખેંચે છે. માણસ અહીંથી થોડોક નમે છે, એટલે માણસનું વજન પણ આ દોરડા ઉપર આવીને બ્લોક ઉપર આવશે. એટલે ક્રિયાબળ આ બેનું ભેગું આના ઉપર લાગશે, એટલે અધો દિશામાં વધારે બળ લાગશે. નીચે પતરું છે. હવે જો તમે આ રીતે ખેંચવાનો પ્રયત્ન કરશો તો માણસ અને આ બંનેનું વજન નીચે તરફ લાગશે. એટલે જ લખ્યું કે તળિયા પર લાગતું ક્રિયાબળ બેના સરવાળા જેટલું થશે. જ્યારે આકૃતિ બી મુજબ લાગતું ક્રિયાબળ બરાબર
F માઇનસ W બરાબર 500 માંથી 250 બાદ કરો એટલે 250 ન્યૂટન જ લાગશે. શા માટે સમજો બરાબર. અહીંથી માણસ જ્યારે આને ખેંચે છે ત્યારે માણસ અને બ્લોક આ બેયનું તંત્ર આમ તમે જોવા જાવ તો એક જ છે, પણ વચ્ચે ગરગડી આવી ગઈ એટલે આ તંત્ર અલગ થઈ ગયા. એટલે આના વડે બળ તો અધો દિશામાં જ લાગે છે, પણ આના વડે બળ છે ઈ અહીંયા નીચે તરફ લાગશે. એટલે આ બળ અને આ બળ બેયની દિશા પરસ્પર કેવી થશે? વિરુદ્ધ. એટલે કે માણસ દ્વારા લાગતું ક્રિયાબળ ઉપર હશે, આનું ક્રિયાબળ નીચે હશે. એટલે આ બે વિરુદ્ધ દિશામાં થયા. એટલે આપણે બાદબાકી કરી. શોર્ટમાં આ સ્થિતિમાં અહીંયા જે બ્લોક છે એને ઊંચકવામાં વધારે સરળતા રહે અને એમાં પતરું તૂટવાની શક્યતા ઓછી રહે. એને પ્રશ્ન શું પૂછ્યો છે? જો તળિયું 700 ન્યૂટન લંબબળ વડે નમી પડતું હોય, એટલે કે તળિયું વધુમાં વધુ 700 ન્યૂટન ખમી શકે છે. તો એનો પ્રશ્ન શું છે? તો માણસે બ્લોકને ઉંચકવા કઈ રીત અપનાવવી જોઈએ કે જેથી તળિયું નમી નહીં પડે? જોઈ લ્યો, વધુમાં વધુ 700 હોય તો આનું 750 છે. એટલે આ સ્થિતિમાં તળિયું જશે હેઠું. તળિયું હેઠું જાય એટલે માણસે હેઠો જાય ભાઈ. બરાબર? માણસ બ્લોક બધું નીચે આવશે. ઓકે, તો 700 ન્યૂટન ખમી શકે છે. તેથી પ્રથમ સ્થિતિમાં તળિયું નમશે, પરંતુ બીજી સ્થિતિ એ બ્લોક ને ઉંચકવા માટે યોગ્ય છે. રેડી? હવે આવશે વધારાનું સ્વાધ્યાય 5.33. બરાબર? શું કે 5.33? 40 કિલોગ્રામનો એક વાંદરો, વાહ વાહ, એક દોરડું કે જે મહત્તમ 600 ન્યૂટનનું તણાવ ખમી શકે છે તેના ઉપર ચડે છે. બરાબર? એટલે અહીંયા તમારા માટે આધાર છે, આ આધાર છે, આ દોરડું છે અને અહીંથી આ વાંદરો ઉપર અને નીચે બે બાજુ આવવાનો છે. બરાબર? વાંદરો ઉપર પણ જાય, નીચે પણ જાય. તો ઉપરની બાજુએ તણાવ બળ લાગશે, નીચેની બાજુએ વજન બળ લાગશે. બરાબર? ઓકે, તો એનું શું કહેવાનું શું છે ભાઈ? જે મહત્તમ 600 ન્યૂટન નું તણાવ ખમી શકે છે, એટલે કે આપણા માટે વાંદરાનું દળ કેટલું છે ભાઈ? 40 કિલોગ્રામ. અને આપણું જે તણાવ છે એ છે વધુમાં વધુ સહન કરી શકે 600 ન્યૂટન. જો આના કરતા તણાવ આમાં વધી જાય તો આ દોરડું તૂટી જાય. હવે એવું ક્યારે બને? જો તમે આંચકા સાથે, એટલે કે વાંદરો આંચકા સાથે વધારેમાં વધારે પ્રવેગી ગતિ કરી અને પૂરી તાકાતથી ઉપર ચડતો હોય તો આવી સ્થિતિમાં દોરડું તૂટવાની શક્યતા રહી. બરાબર? તો હવે તમને ઓપ્શન આપેલા છે. પહેલું ઓપ્શન છે, પહેલા ઓપ્શનમાં શું કીધું છે? પહેલા ઓપ્શનમાં એમ કીધું છે કે વાંદરો 6 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી ઉપર ચડે છે. એટલે આ પહેલી આકૃતિમાં પ્રવેગ ઉપર છે. બરાબર? અને વજન બળ નીચે છે. બરાબર? એટલે આ તમારું આભાસી બળ ઉપર ચડતું હોય તો આભાસી બળ એની વિરુદ્ધ દિશામાં હોય. એટલે mg
વત્તા ma એટલે વાંદરો ઉપર જાય તો આભાસી બળ નીચે, વાંદરો નીચે આવે તો આભાસી બળ ઉપર, પણ વજન બળ તો વાંદરાને જ્યાં જવું અહીંયા જાય, વજન બળ તો નીચે જ આવે ભાઈ. બરાબર, ખાલી આ બળનું ધ્યાન રાખવાનું છે. બરાબર, તો T બરાબર શું થશે ભાઈ? mg વત્તા ma બરાબર 40 કૌંસમાં 10 વત્તા કેટલા પ્રવેગથી ઉપર ચડે છે? 6. મતલબ કે 10 ને 6 16, 4 64 એટલે 640 ન્યૂટન is greater than 600 ન્યૂટન. ભાઈ દોરડાની સહન શક્તિ પૂરી થઈ. બરાબર, તેથી દોરડું તૂટી જશે. આ કેસમાં બીજો કેસ જોઈ લ્યો. બીજા કેસમાં 4 થી ક્યાં ઉતરે છે? તે નીચે ઉતરે છે ભાઈ. બરાબર, તો એનો આભાસી બળ ઉપર લાગતું હોય ને. બરાબર, એટલે આ દિશા કેવી થઈ ગઈ? વિરુદ્ધ. આ A માટે લાગુ પડે, આ B માટે લાગુ પડે. રાઈટ? તો હવે અહીંયા શું બનશે કે T mg minus ma બરાબર 40 કૌંસમાં 10 ઓછા 4. પ્રવેગ તમારો 4 છે, તો 6 4 24 240 ન્યૂટન is less than સહન શક્તિ. બરાબર, અને તેથી દોરડું નહીં તૂટે. રાઈટ? સી માં શું કીધું છે કે વાંદરો 5 મીટર પ્રતિ સેકન્ડની નિયમિત ઝડપથી ઉપર ચડે છે. નો આભાસી બળ. અચળ ઝડપથી ચડતો હોય તો આભાસી બળ જ ન હોય તો એનું તણાવ બળ છે એ વજન બળ બરાબર થઈ જાય. તો વજન બળ કેટલું છે ભાઈ? 40 ગુણ્યા 10 બરાબર 400. બરાબર, તેથી આ 400 ન્યૂટન જે આવ્યું is less than 600 ન્યૂટન. દોરડું બચી ગયું, તેથી દોરડું નહીં તૂટે. બરાબર, અને ડી ચોથો કેસ. ચોથા કેસમાં શું કીધું છે કે વાંદરો દોરડા પર ગુરુત્વાકર્ષણની અસર હેઠળ લગભગ મુક્ત પતન કરે છે. એટલે કે વાંદરો ઉપર છે ત્યાંથી એ દોરડું મૂકવા જેવું કરી નાખે, પકડતો જ નથી, એટલે લસરે છે દોરડા ઉપર સીધે સીધું. અને જો આવું થાય તો શું બનશે ભાઈ? નીચે ઉતરે તો ઉપર બળ તમારું કોઈ પ્રવેગ, કયો પ્રવેગ, કયા પ્રવેગથી ઉતરે? ગુરુત્વ પ્રવેગથી. તો અધો દિશામાં વજન બળ mg તો હતું જ, અને g જેટલા જ પ્રવેગથી તે ખડરાટ લસરીને નીચે આવે તો mg પાછું ઉપર લાગે. તો T mg mg. એટલે કે દોરડું બચે નહીં, સાવ બચી જ જાય, તણાવ જ ન લાગે. દોરડાને ખબર જ ન પડે કે દોરડા ઉપર વાંદરો લસરી રહ્યો છે. ઓકે બાળકો, તો હવે તમે લખી લ્યો એટલે આપણે નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. બરાબર, યસ બાળકો. સ્વાધ્યાય વધારાનો સ્વાધ્યાય 34મો દાખલો. ખાસ ધ્યાન રાખજો બાળકો, આ દાખલામાં સમજાવું છું, કારણ કે તમને આમાં પ્રશ્ન એને શું પૂછ્યો છે એ ઘણી વખત સમજાતું ના હોય. એટલે હું બિલકુલ અલગ પાડી અને સાદી રીતે તમને સમજાવું છું, એટલે ધ્યાનથી બરાબર સાંભળજો અને સમજજો. અત્યારે તમારી પાસે બે બ્લોક પડેલા છે, એક A બ્લોક છે, બીજો B બ્લોક છે. આ બંને બ્લોક જમીન ઉપર છે, સામે અહીંયા દિવાલ છે, એટલે B બ્લોક દિવાલ તરફ છે, A બ્લોક એની આગળ છે. રાઈટ? હવે બધાયનું ડેટા જે આપ્યા છે એ આપણે પહેલા તો ડાઉનલોડ કરી લઈએ. MA બરાબર 5 કિલોગ્રામ છે, MB બરાબર 15 કિલોગ્રામ છે, ન્યુ S બરાબર 0.15 છે, બાહ્ય બળ 200 ન્યૂટન છે. બરાબર,
ઓકે, હવે પ્રશ્ન પહેલો, એક પછી એક વસ્તુને સમજવાની ટ્રાય કરજો. આપણે 200 ન્યૂટન બળ અહીંથી આ બાજુ લગાડેલું છે, તો દિવાલનું પ્રતિક્રિયા બળ કેટલું? બળ ગોતો એટલે પ્રતિક્રિયા બળ મળે. જેટલું બળ હોય એટલું જ શું હોય? પ્રતિક્રિયા બળ હોય. જેટલું બળ એટલું જ પ્રતિક્રિયા બળ. તો સૌથી પહેલા તો તમે અહીંથી ધક્કો મારશો, દિવાલ મજબૂત છે, તોડીને ઓલી બાજુ નહીં જાય. પણ જ્યારે તમે આને ધક્કો મારો છો ત્યારે આ બાજુ ગતિ થાય એટલે ઘર્ષણ બળ એની વિરુદ્ધમાં લાગે. એટલે સૌથી પહેલું કામ છે એ આપણે ઘર્ષણ બળ શોધવાનું કરીએ. એટલે Fs બરાબર µs n બરાબર µs n એટલે mg. mg માં બંને પદાર્થો છે એટલે ma વત્તા mb g બરાબર 0.15 into bracket 15 વત્તા 5 એટલે 20 બરાબર. આ 15 MB નું દળ કેટલું આપ્યું છે? 10. જો આપણે જ ખોટું લખ્યું છે, આ 10 બરાબર. એટલે અહીંયા આવશે 15 અને ગુણાકારમાં આપણે કાંઈ નથી દીધું તો ગુરુત્વ પ્રવેગ 10 લઈ લી. તો અહીં કેટલા થશે? 15 15 225 એટલે 2.25 ગુણ્યા 10 બરાબર 22.5 ન્યૂટન. આ તમારું ટોટલ ઘર્ષણ બળ આવ્યું બરાબર. અને તેથી એ વડે બી તરફ એટલે કે દિવાલ પર લાગતું ક્રિયાબળ F ડેશ બરાબર શું થશે? F માંથી તમારે Fs શું કરવું પડશે? બાદ કરવું પડશે. એટલે 200 માઈનસ 22.5 બરાબર 22 એટલે 178 ને 0.5 એટલે 177.5 ન્યૂટન બરાબર. ઓકે, હવે આ જે બળ તમારું આવ્યું એ ખરેખર આપણે જે બહારથી બળ લગાડ્યું હતું એનું આ પરિણામી બળ છે. એટલે આટલું જ પ્રતિક્રિયા બળ દિવાલ વડે બ્લોક તરફ લાગશે. બળ અને ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન અને વિરુદ્ધ હોય ગતિના ત્રીજા નિયમ પ્રમાણે. એટલે આટલું જ બળ દિવાલ આના ઉપર લગાડશે. વાત પૂરી થઈ ગઈ. હવે પ્રશ્નમાં શું છે? દિવાલનું પ્રતિક્રિયા બળ આપણે શોધી લીધું. હવે A અને B વચ્ચે ક્રિયા પ્રતિક્રિયા બળ શોધો. તો પહેલા A અને B ને આપણે અલગ કરવા પડે. ખાસ કરીને A ને આપણે અલગ કરવું પડશે. એટલે કે દિવાલ ની હાજરીમાં A નું ઘર્ષણ બળ Fs is equal to µs into ma into g બરાબર. ઓલા બે ભેગા હતા, હવે એકલું a છે બરાબર. તો અહીંયા Fs ડેશ બરાબર 0.15 into 5 into 10 બરાબર 15 5 0.75 into 10
બરાબર 7.5 ન્યૂટન અને તેથી A વડે B પર લાગતું ક્રિયા બળ બરાબર એને F નામ આપણે આને F આપ્યું છે અને F ડેશ આપ્યું છે અને FA આપો તો 200 માંથી 7.5 દૂર કરો એટલે 193 એટલે 192.5 ન્યૂટન આવશે. રેડી? હવે ધ્યાન આપો. હવે આ તો સમજી ગયા તમે કે A વડે B પર લાગતું ક્રિયાબળ છે. આટલું જ પ્રતિક્રિયા બળ B વડે A પર લાગશે. પણ હવે શું કરવાનું છે? એમાં ને એમાં એને જોઈન્ટ કરી દીધો છે ક્વેશ્ચન કે A અને B વચ્ચે ક્રિયા પ્રતિક્રિયા બળ શોધો. જ્યારે દિવાલને દૂર કરવામાં આવે ત્યારે શું થાય અને જ્યારે પદાર્થો ગતિમાં હોય ત્યારે B ના જવાબમાં કાંઈ ફેરફાર થશે. તો પહેલા દિવાલને આપણે દૂર કરીએ તો શું થાય? નીચે તમને એક સૂચના આપી છે કે મ્યુએસ અને મ્યુકે વચ્ચેનો તફાવત અવગણો એટલે ગતિમાં આવે ત્યારે ગતિ ઘર્ષણાંક લેવો પડે. હવે મને કહો કે આ દિવાલને આપણે દૂર કરી નાખીએ. બરાબર? શું કરીએ? દિવાલને દૂર કરતા દિવાલ ને દૂર કરતા બંને બ્લોક જમણી બાજુ કેવી ગતિ કરશે? પ્રવેગી ગતિ કરશે. બરાબર? અને તેનો પ્રવેગ A બરાબર બંને ઉપર લાગતું ચોખ્ખું બળ છેદમાં તેનું કુલ દળ બરાબર. હવે ચોખ્ખું બળ છે તમારું એ આપણે કેટલું છે? બેયનું લેવાનું છે એટલે 177.5 છેદમાં કુલ દળ 10 ને 5 15 એટલે એનો પ્રવેગ છે એ આ બેયનો તમે ભાગાકાર કરશો .83 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. રેડી? આ પ્રવેગ આવી ગયો અને તેથી A વડે B તરફ લાગતું બળ એને F A ડેશ Q એના બરાબર MA into A. MA એટલે 5 અને ગુણાકારમાં 11.83 બરાબર 15 1 8 45 ને 41 4 9 અને 5 આટલા ન્યૂટન. બસ હવે જ ખાસ સમજવાનું છે ભાઈ. તમને એમ થશે કે આ બધું શું શોધી રહ્યો છું. હવે મેઇન પોઈન્ટ તમને સમજાવી દઉં એ ધ્યાનથી સાંભળો કે દિવાલ નહોતી ત્યારે
દિવાલની હાજરીમાં એનું ઘર્ષણ બળ અને ત્યારે 192.5 ન્યૂટન હતું. આ બળ બી પર લાગતું હતું ને એટલું જ બળ બી એ ઉપર પ્રતિક્રિયા રૂપે લગાડતું હતું. પણ આપણે અત્યારે બી ઉપર લાગતું બળ લ્યો તો એ વડે બી પર દિવાલની હાજરીમાં લાગતું બળ 192.5 છે. અને દિવાલ કાઢી લીધા બાદ એ વડે બી પર લાગતું બળ 59.15 છે. તેથી એ વડે બી પર લાગતું પરિણામી બળ F બી એ બરાબર ખરેખર કેટલું લગાડવું પડશે ભાઈ? 192.5 તો દિવાલ હતી ત્યારનું છે, બરાબર? અને તમે દિવાલ કાઢી લીધા પછી કેટલું બળ લગાડો છો? 59.5. તો હું તમને એમ કહેવા માંગુ છું કે ખરેખર તમે બળ કેટલું લગાડ્યું કહેવાય? તો કે 192.5 માંથી 59.15 તમે બાદ કરો એટલે 133.4 ની આસપાસ આવે, આટલા ન્યૂટન. આ બી પર એ વડે લાગતું બળ દિવાલ કાઢી લીધા પછીનું પરિણામી બળ છે. દિવાલ હતી ત્યારે 192.5, દિવાલ કાઢી નાખી ત્યારે એ દ્વારા જ આપણે જે બળ ખરેખર લગાડ્યું એ કેટલું? 59.15. તો હકીકતમાં દિવાલ હતી ત્યારે લગાડવા પડતા બળમાંથી દિવાલ નહોતી ત્યારનું બળ બાદ કરો તો જ તમને બી પર એ વડે લાગતું પરિણામી બળ મળે. અને આટલું જ પ્રતિક્રિયા બળ ડાબી બાજુ લાગશે. ઉલટું ઓલું એ બી પર લગાડે, બી એ પર લગાડશે. ઓકે બાળકો, તો આવા દાખલાઓનું ખૂબ જ ધ્યાન રાખો. અને અહીંયા તમારો પ્રશ્ન એ હતો છે લાસ્ટમાં કે ગતિમાં હોય ત્યારે બી ના જવાબમાં ફેર પડશે? તો કે હા, અહીંયા ગતિમાં નહોતું, દિવાલ હતી ગતિમાં નહોતું ત્યારે લાગતું બળ આટલું હતું, પણ દિવાલ કાઢી લીધી ત્યારે આ બંને તંત્ર ગતિમાં આવ્યા ત્યારે લાગતું પરિણામી બળ 133.4 છે. એટલે કે બી પર દિવાલ ની હાજરી અને ગેરહાજરી માં લાગતા બળો અલગ છે. ઓકે, તો ચાલો બાળકો લખી લ્યો. નેક્સ્ટ 5.35. એક ટ્રોલી, લાંબી ટ્રોલી પર 15 કિલોગ્રામ દળનો બ્લોક મૂકેલ છે. ટ્રોલી ગતિ કરે છે, બરાબર? અને 15 કિલોગ્રામ દળનો બ્લોક મૂકેલ છે એટલે m બરાબર 15 કિલોગ્રામ, બરાબર? બ્લોક અને ટ્રોલી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.18 છે, બરાબર? ટ્રોલી સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે એટલે એનો પ્રારંભિક વેગ 0 છે અને 20 સેકન્ડ માટે એટલે t બરાબર 20 સેકન્ડ માટે તે a બરાબર 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થઈ અને ત્યારબાદ નિયમિત વેગથી ગતિ કરે છે. તો જમીન ઉપર સ્થિર ઉભેલા નિરીક્ષક અને ટ્રોલી સાથે ગતિમાન નિરીક્ષકને દેખાતી બ્લોકની ગતિની ચર્ચા કરો. ટૂંકમાં કોના જેવી વાત છે કે બસ હોય, બસ ગતિ કરતી હોય ને આપણે જમીન ઉપર ઊભા હોય તો આપણી દ્રષ્ટિએ બસ ગતિ કરે છે, પણ આપણે બસની બાજુમાં જ બીજી બસમાં જતા હોય
બરાબર. અને ઈ બસની સ્પીડ આપણે ઓલી બસની સ્પીડની હારોહાર જ હોય તો આપણને આપણી નજરમાં તો ઓલી બસ છે એ કેવી લાગવાની છે? સ્થિર લાગવાની છે. ઓકે, કાંઈ વાંધો નહીં. હવે સૌથી પહેલા બ્લોક મૂકેલો છે એટલે બ્લોક પર લાગતું બળ F બરાબર શું થાય? m. તેથી F is equal to 15 ગુણ્યા 0.5 બરાબર 7.5 ન્યૂટન. બરાબર. આ તમારા માટે સૌથી પહેલા આવશે 7.5. બરાબર. હવે ઘર્ષણ છે? હા ભાઈ, ઘર્ષણ તો છે. તેથી ઘર્ષણ ને લીધે વિરુદ્ધ દિશામાં લાગતું બળ Fs is equal to μs into m અને g. m એટલે 0.18 into 15 into 10. બરાબર. તો કેટલું લાગશે? 0.18 ગુણ્યા 15 ગુણ્યા 10 એટલે 27 પૂરેપૂરા 27 ન્યૂટન. આમ Fs is greater than F. જો ઘર્ષણ બળ બાહ્ય બળ કરતા મોટું હોય તો શું થાય? અત્યારે આ બોલપેન છે, આ બોલપેનને હું અહીંથી બળ લગાડું, ઈ બોલપેન અને મારી હથેળી વચ્ચેના ઘર્ષણ બળ કરતા વધારે હોય તો જ બોલપેન ગતિ કરે. પણ ઘર્ષણ બળ જ એટલું બધું હોય કે હું બાહ્ય બળ લગાડીને થાકું. બરાબર. પણ ઈ ખસવાનો નથી. એટલે આમ Fs is greater than F હોવાથી બ્લોક સ્થિર હશે. એટલું જ નહીં પણ સ્થિર ઉભેલા અવલોકન કારની સાપેક્ષે પણ બ્લોક સ્થિર હશે તથા પ્રવેગી ગતિ કરે તો પણ તેને સ્થિર જ દેખાશે. હવે બીજો અવલોકનકાર ટ્રોલીની સાથે જ ગતિ કરે છે અને તેથી તે અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં છે. કેમાં છે? અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં. કારણ કે પ્રવેગી ગતિ દરમિયાન ન્યૂટન ના નિયમો નું પાલન થતું નથી. તેથી તેને પણ બ્લોક
સ્થિર જ દેખાશે. યાદ રાખો, બે પ્રકારની ફ્રેમ છે. જેમાં ન્યૂટનના ગતિના પહેલા નિયમનું પાલન થતું હોય તેને ઝડપીય નિર્દેશ ફ્રેમ કહેવાય, અને જેમાં ન્યૂટનના ગતિના પહેલા નિયમનું પાલન ન થતું હોય તેને અઝડપીય નિર્દેશ ફ્રેમ કહેવાય. આ ધ્યાન રાખજો. આપણે ભણેલા નથી જાજુ, પણ છતાંય આપણા કોર્સની અંદર તો એ બાબત છે જ. ઝડપીય નિર્દેશ ફ્રેમ અને અઝડપીય નિર્દેશ ફ્રેમ. ઓકે, હવે તમારા માટે આવશે દાખલો વધારાનો સ્વાધ્યાય દાખલો 36. બરાબર? અને આ 36માં દાખલામાં રકમ જુઓ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ટ્રકની પાછળની બાજુ ખુલ્લી છે. એટલે આ પાછળની બાજુ છે એ ખુલ્લી છે, અને 40 કિલોગ્રામ દળનું એક બોક્સ ખુલ્લા છેડાથી 5 મીટર દૂર, ભાઈ કેટલું છે, કેટલું દળ આપેલું છે, 40 કિલોગ્રામ. એટલે m બરાબર 40 કિલોગ્રામ. બરાબર? અને ખુલ્લા છેડાથી તેનું અંતર અત્યારે 5 મીટર છે. એટલે આ અંતર 5 મીટર છે. બરાબર? અને હવે બોક્સ અને નીચેની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક કેટલો આપ્યો છે? 0.15. અને એક સીધા રસ્તા પર ટ્રક સ્થિર સ્થિતિમાંથી પોતાની ગતિની શરૂઆત કરે છે અને કેટલા પ્રવેગથી જાય છે? તો કે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થાય છે. તો પ્રારંભ બિંદુથી કેટલા અંતરે, એટલે કોનું કેટલું અંતર, તો કે ટ્રક કેટલું અંતર કાપશે ત્યારે તે બોક્સ ટ્રકમાંથી પડી જશે. બરાબર? આવી વસ્તુઓ છે બધી. હવે આ તમને ડેટા આપ્યા છે, અને ડેટા અનુસાર પહેલા તો એ નક્કી કરો કે ટ્રક આ બાજુ જાય છે. જો આ તીર મારેલું છે, ટ્રકની દિશા, આભાસી બળ ઓલી બાજુ લાગશે. બરાબર? એટલે બ્લોક પર ટ્રકની પ્રવેગી ગતિ ને લીધે લાગતું બળ F is equal to ma બરાબર દળ 40 છે અને પ્રવેગ 2 છે, બરાબર 80 ન્યૂટન. અને તેની વિરુદ્ધમાં લાગતું ઘર્ષણ બળ Fs બરાબર μs into m into g. μs કેટલા છે ભાઈ? 0.15. દળ બોક્સ નું કેટલું આપ્યું છે? 40. અને આ કેટલા છે? 10. બરાબર? તો આમ તો સીધું થાય એવું છે. 15 ચોકુ 60, બરાબર? એટલે 600. અને અહીંયા પોઈન્ટ અને ગુણાકારમાં 10. જરૂર જ નથી ભાઈ. એટલે કેટલા ન્યૂટન થયા? 60 ન્યૂટન. હવે આ 60 ન્યૂટન બળ તમારું આ બાજુ લાગે છે, ઓલું બળ આ બાજુ લાગે છે, અને તેથી બોક્સ પર લાગતું
આભાસી પરિણામી બળ બરાબર F માઇનસ Fs બરાબર. અને તેથી પરિણામી આભાસી બળ F ડેશ બરાબર F એટલે 80 ઓછા 60 બરાબર 20 ન્યૂટન. તેથી બ્લોકનો છેડા તરફ નો આભાસી પ્રવેગ A ડેશ બરાબર લાગતું બળ છેદમાં એનું દળ બરાબર 20 ન્યૂટન બળ લાગે છે બ્લોક ઉપર અને એનું દળ છે 40 એટલે ઇક્વલ ટુ 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, હવે તમારી હાથમાં પ્રવેગ આવી ગયો. એનો અર્થ એમ થયો કે આ પ્રવેગ આ બાજુ છે એટલે આ બોક્સ અહીંથી પડવાનું તો છે જ. હવે ઈ પડે ઈ જેટલા સમય બાદ પડશે તેટલા સમયમાં ખટારો કે ટ્રક કેટલું અંતર કાપશે બરાબર. તો હવે બ્લોકને પડવા નો જરૂરી સમય મેળવવા માટે અચળ પ્રવેગી ગતિ v0t વત્તા 1/2 at સ્ક્વેર. તેથી x બરાબર બાપુ આ તો 0 જ થશે એટલે 1/2 ગુણ્યા 0.5 ઇન્ટુ t સ્ક્વેર અને આ x છે એ તો તમને 5 આપેલું જ છે ભાઈ. તો t સ્ક્વેર બરાબર 5 ના છેદમાં 0.25 બરાબર 500 ના છેદમાં 25 બરાબર 20 અને તેથી t બરાબર 20 નું વર્ગમૂળ 4.47 5 5 25 થાય 4 4 16 થાય એટલે બેની વચ્ચે જ આવે આશરે. અને તેથી આ સમય માં ટ્રકે કાપેલું અંતર x બરાબર ભાઈ v0t વત્તા 1/2 at સ્ક્વેર થાય. તો v0 તો 0 જ છે, કાપેલું અંતર આપણે ગોતવાનું છે ને x ડેશ આપણે કહી દઈએ. તો ટ્રકનો પ્રવેગ 2 છે ભાઈ અને ઓલું બોક્સ પડે ત્યાં સુધીનો ટાઈમ આપેલો છે એટલે ત્યાં સુધીમાં તે કેટલું અંતર કાપે. તો અહીંયા 4.47 છે એનો સ્ક્વેર થાય ભાઈ. એનું વર્ગમૂળ આનો વર્ગ 20 થતો હોય તો જ થાય ને એટલે 2 2 જાય તો એ કેટલા મીટર અંતર કાપશે 20 મીટર અંતર કાપશે. થીમ આખી સમજાવી દો ફરીથી કે આ ખટારા ઉપર બોક્સ છે. ખટારો આ બાજુ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે એટલે આ બોક્સ ઉપર પાછળની દિશામાં આભાસી બળ લાગે એટલે આ બોક્સ ધીમે ધીમે કરતા પાછળ ગતિ કરતું જાય પ્રવેગી ગતિને કારણે. તો એ બોક્સ જ્યારે અહીંથી પડે ત્યારે 4.47 જેટલો સમય થયો હોય આટલી સેકન્ડો અને આટલી સેકન્ડમાં ટ્રક આગળ 20 મીટર અંતર કાપશે એટલે જ્યારે આ બોક્સ છેડેથી 5 મીટર દૂર હોય આ ટ્રક 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે ત્યારે 4.47 સેકન્ડે આ બોક્સ ઉપર લાગતા આભાસી બળને કારણે છેડા ઉપર પહોંચી નીચે પડી જશે અને ત્યારે જ્યારે નીચે પડે ત્યારે ખટારો 20 મીટર જેટલું આગળ અંતર કાપશે. ઓલરાઈટ, હવે લખી લ્યો.